હેલો મિત્રો, હું છું જનક. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આજે હું તમને વાત કરવા જઈ રહ્યો છું શેર બજાર અથવા સ્ટોક માર્કેટ વિશે, જે હમણાંથી ખૂબ જ પોપ્યુલર બનતું ગયું છે. તમે સાંભળ્યું છે કે જોયું હશે મિત્રો કે તેમાં ઘણા બધા લોકોએ પૈસા ગુમાવ્યા છે અથવા લોસ કર્યો છે. અત્યારે તમે યુટ્યુબમાં કે ઇન્સ્ટા ફેસબુકમાં જોશો તો એવા વિડીયો છે કે જેમાં 5 જ મિનિટમાં લાખ 2 લાખના પ્રોફિટના સ્ક્રીનશોટ તથા વિડીયો જોવા મળે છે. અને એવું પણ થંબનેલમાં આવે છે કે 5,000ના 50,000 બનાવો. તો મિત્રો, આ બધા સ્ક્રીનશોટ ખોટા છે. આ તમને માત્ર ને માત્ર તેમના કોર્સ વેચવા માટે દેખાડે છે. 5 મિનિટમાં 5,000ના 50,000 ક્યાંય પણ નથી બનતા. ઘણા બધા તમારી પાસે મહિને ઓનલાઈન 3,000 થી 5,000 રૂપિયા લઈને તમને દરરોજ ટીપ પણ દે છે. અને આ બાય કરો, આ સેલ કરો, તેમાં તમને પ્રોફિટ જ થશે કે પછી અમુક તેમના કોર્સ પણ પૈસાથી વહેંચે છે, જેમાં બધા નહીં પણ અમુક ફેક કોર્સ છે. તો મિત્રો, મેં પણ કંઈક આવું જોઈ લાલચમાં આવી 3 મહિનામાં 50,000નો પ્રોફિટ તો નહીં પણ લોસ જરૂર કરી નાખ્યો છે. જી હા મિત્રો, મેં 3 મહિનામાં 45,000 ગુમાવ્યા હતા. તો સવાલ એ છે કે શેર માર્કેટ શું જુગાર છે, સટ્ટો છે કે પછી ગેમ્બલિંગ છે? શું તેમાં પૈસાનો લોસ જ થાય છે કે પછી પ્રોફિટ પણ થાય છે? તેનો જવાબ છે હા, પ્રોફિટ થાય છે. શેર માર્કેટ સટ્ટો નહીં પણ વ્યવસાય અથવા બિઝનેસ છે. પણ ક્યારે? મારે પણ 45,000ના લોસ પછી બધા જ આવા ખોટા વિડીયો જોવાનું બંધ કરીને જાતે જ અમુક સારી ચેનલને જોઈ અથવા અમુક બુક્સ વાંચીને હું શેર માર્કેટ શીખવા માંડ્યો. એવી જ રીતે મેં ચાર્ટને સમજવો, ચાર્ટ પેટર્ન, કેન્ડલસ્ટિક, MACD ઇન્ડિકેટરને શીખતો ગયો અને ધીરે ધીરે 500-800 જેવો પ્રોફિટ એક દિવસમાં કરતો. ક્યારેક લોસ પણ 500થી 800નો જ કરતો. એનાથી વધારે ટ્રેડ હું ન કરતો. 1 વર્ષ પછી મને 45,000 લોસ કવર કરી તેમના પછી હવે હું પણ થોડા ઘણા પ્રોફિટમાં છું અને સારો એવો માર્કેટનો અનુભવ પણ થઈ ગયો છે. તો મિત્રો, મારે આ અનુભવ થતા 2 વર્ષ થઈ ગયા છે. પણ મિત્રો, તમારે મહિનામાં જ લાખોમાં પ્રોફિટ કરવા છે તો આ વસ્તુ શક્ય નથી. કેમ કે તમે ધ્યાનથી વિચારો તો તમે પણ પહેલાં 15થી 20 વર્ષ ભણો છો, પછી જે તે બનવા પાછળ જેમ કે મિકેનિક, એન્જિનિયરિંગ, ડૉક્ટર, પેઇન્ટર, આ બનવા માટે તમે 2 થી 4 વર્ષ કોર્સ કરો છો, શીખો છો, પ્રેક્ટિસ કરો છો. પછી તમે સારી એવી નોકરી કે ઘરનો ધંધો કરીને શરૂઆતમાં 30,000થી 50,000નો નફો કરો છો અને આગળ જતાં તે નફો વધતો જાય છે, કેમ કે તેમાં ધીરે ધીરે એક્સપર્ટ તમે બનતા જાઓ છો. અને મિત્રો, તમારી પાસે ગમે તેટલા પૈસા હોય અને તમે કોઈ પણ ઘરનો બિઝનેસ ચાલુ કર્યો, માની લ્યો કે તમે કંપની ખોલી નાખી, પણ તમને તેના વિશે જરા પણ નોલેજ જ નથી, તો તમે રોકેલા પૈસાનો નુકસાની જ જશે. કેમ કે તમે તે કંપનીની પ્રોડક્ટ કઈ રીતે બનાવી અને કઈ રીતે માર્કેટમાં વહેંચવી તેનું જ્ઞાન જ નથી, તો તે ધંધો તમારો કેવી રીતે ચાલશે? એટલે શેર માર્કેટમાં પણ કંઈક આવું જ છે મિત્રો. પણ હું એમ કહું છું, તેના કરતાં પણ સારું અને સહેલું છે. કેમ કે તમારે ખાલી 2 થી 3 વર્ષ તેમની પાછળ શીખવામાં દેવાના છે, અને એ પણ તમારા ફ્રી ટાઈમમાં, ક્યાંય પણ ગયા વગર તમારા ઘરે જ શીખવાનું છે, મોબાઈલમાં, બુક્સથી કે કોઈ સારા ટ્રેડરથી. માત્ર 2 વર્ષ તમે શીખો, પ્રેક્ટિસ કરો અને એક ધંધો સમજીને તૈયારી કરો. ચોક્કસથી તમે પ્રોફિટેબલ ટ્રેડર બની જશો. શેર માર્કેટ એ એક પ્રોફેશનલ બિઝનેસ છે મિત્રો. પણ જે શીખ્યા વગર પૈસાને વેડફે છે તેના માટે તે સટ્ટો છે. મારે માર્કેટમાં આવ્યાના 2 વર્ષ થયા છે અને હું સારો એવો પ્રોફિટ પણ કરી લઉં છું, કેમ કે હવે હું તેને એક વ્યવસાયની રીતે જ જોઉં છું. તો શેર બજારનું સંપૂર્ણ પહેલાંથી છેલ્લે સુધીનું જ્ઞાન અથવા નોલેજ લેવા આના પછી બધા જ ટોપિક પર વિડીયો મૂકતો રહીશ અને તેમાં સરળતાથી તમે સમજી શકો તેવી રીતે, અને બધા જ કોર્સ આવી જશે એ પણ ફ્રીમાં અને આપણા કાઠિયાવાડી ભાષામાં, એટલે કે ગુજરાતીમાં. અને હા મિત્રો, અમારી ચેનલમાં કોઈ પણ ટિપ્સ કે ટેલિગ્રામના માધ્યમથી ટિપ્સ અને ખોટા પ્રોફિટ અને લોસના સ્ક્રીનશોટ અથવા વિડીયો દેખાડવામાં નહીં આવે, કેમ કે આ ચેનલને માત્ર ને માત્ર શીખવા હેતુથી બનાવવામાં આવી છે. જો તમારે પણ અમારી પાસેથી માત્ર ને માત્ર શીખવાની અપેક્ષા છે તો અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરો, જેથી આના પછીના વિડીયો તમને પહેલાં મળતા રહે. ધન્યવાદ.